નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 11 જુલાઈ 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં ચાલી રહેલી ચોમાસાની સિઝન વચ્ચે હવામાન વિભાગે મહત્વના સમાચાર આપ્યા છે। હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે બંને એક સમાન સૂર પુરાવતા જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર નબળું પડવાને કારણે 11 જુલાઈથી લઈને 14 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પર વિરામ રહેશે। આ 4 દિવસો દરમિયાન ભારે વરસાદની કોઈ શક્યતા નથી। મોટાભાગના વિસ્તારોમાં વરાપ નીકળશે, જેથી ખેડૂતો પોતાની વાવણી અને ખેતીકામની અન્ય તૈયારીઓ સરળતાથી કરી શકશે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અલનીનોની લાંબા ગાળાની ચિંતા વચ્ચે પણ જુલાઈમાં વરસાદ સંપૂર્ણ બંધ નહીં થાય, પરંતુ આ દિવસોમાં વરસાદની ટકાવારી ઓછી રહેશે અને માત્ર છૂટાછવાયો વરસાદ જ જોવા મળશે। 14 થી 17 જુલાઈ દરમિયાન બંગાળના ઉપસાગરમાં વધુ એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જે રાજ્યમાં ફરી એકવાર ચોમાસાની ગતિવિધિઓ વધારશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 14 થી 16 જુલાઈની વચ્ચે ગુજરાતના વિવિધ ભાગોમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થઈ જશે। આ દરમિયાન ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે 17 જુલાઈની આસપાસ આ સિસ્ટમ વધુ મજબૂત બનતા પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં ફરી સારો વરસાદ જોવા મળશે। જો કે આ રાઉન્ડમાં પણ વરસાદની તીવ્રતા ઓછી રહેશે અને તે છૂટો છવાયો જ રહેશે। અંબાલાલ પટેલે જુલાઈ મહિનાના અંતિમ દિવસો માટે પણ ચોંકાવનારી આગાહી કરી છે। તેમના અનુમાન પ્રમાણે 17 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદનું વધુ એક નવું સક્રિય થશે। આ સિસ્ટમ ગુજરાતના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ લાવી શકે છે। જો કે આ વરસાદનો સંપૂર્ણ મદાર બંગાળની ખાડીમાંથી ઉદ્ભવનારી સિસ્ટમની મજબૂતાઈ પર રહેશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 1 થી 8 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં અણધાર્યો, તોફાની અને અત્યંત ભારે વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે। આ સ્પેલ આખા રાજ્યને સાર્વત્રિક રીતે આવરી લેશે, એટલે કે સમગ્ર ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે। અહેવાલો અનુસાર પ્રશાંત મહાસાગરમાં સક્રિય અલનીનો ફરી એકવાર ચોમાસાની ગતિ પર બ્રેક લગાવવા જઈ રહ્યા છે। આ પહેલાં જૂન મહિનામાં કેરળમાં દસ્તક આપ્યા બાદ ચોમાસું આશરે 3 અઠવાડિયા સુધી રોકાઈ ગયું હતું, જેના કારણે દેશભરમાં વરસાદની મોટી અસર નોંધાઈ હતી। જો કે જુલાઈની શરૂઆતમાં બંગાળની ખાડી અને મધ્ય ભારત પર બનેલી લો પ્રેશરની સિસ્ટમોને ચોમાસાએ ફરી એક્ટિવ કર્યું હતું। ત્યારબાદ સતત 9 દિવસ સુધી દેશમાં સરેરાશ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો હતો, જેના કારણે વરસાદની ઘટને અમુક અંશે પૂરી કરી હતી, પરંતુ હવે પરિસ્થિતિ ફરી બદલાવા જઈ રહી છે। ચોમાસું હજી પણ વરસાદની અસરને સંપૂર્ણપણે રિકવર કરી શક્યું નથી। હાલમાં લો પ્રેશરની સિસ્ટમ નબળી પડી ગઈ છે અને સેટેલાઇટ તસવીરો પરથી પણ સ્પષ્ટ દેખાય છે કે દેશના મુખ્ય ચોમાસુ વિસ્તારોમાંથી વાદળો ગાયબ થઈ ગયા છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।